હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. ગયા લેક્ચરની અંદર આપણે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન અને સમાજ જીવન વિશેની વાત કરી હતી અને આજના લેક્ચરની અંદર આપણે તેનું ધાર્મિક જીવન અને અંતિમ વિધિ એટલે કે વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી તેને કેવી રીતે તેની અંતિમ વિધિ છે તે કરવામાં આવતી હશે તેના વિશેની વાત છે તે કરશું કે ત્યારે કેવા પ્રકારની લોકો અંતિમ વિધિ છે તે કરતા હતા. તો પાઠમાં આપણે અગાઉનું રિવિઝન છે તે બધું જ કરી લીધું છે, એટલે આજે રિવિઝન નહીં કરીએ. માત્ર હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવનથી રિવિઝન કરીને તેનું સમાજ આર્થિક જીવન અને સમાજ જીવનનું નાનકડું રિવિઝન કરીને તે લોકોનું ધાર્મિક જીવન અને અંતિમ વિધિ વિશેનો પરિચય છે તે મેળવીએ. તો જોઈએ તેનું આર્થિક જીવન. આ સભ્યતાનું આર્થિક જીવન છે તેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો ખેતી અને પશુપાલન, વેપાર, હુન્નર, ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. તે લોકો ઘઉં, જવ, દાળ, તલ, બાજરી, સરસવ વગેરેની ખેતી કરતા હતા. ખેતીમાં જમીન ખેડવા માટે તે લોકો હળનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત તે લોકો પશુપાલનની પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા હતા, જેમાં ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો બળદ વગેરેનો છે ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત તે લોકો છે તે વ્યાપારમાં સુતરાઉ કાપડ, મરી મસાલા, હાથી દાંત વગેરેનો ઉપયોગ છે તે કરતા હતા. અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું હશે તેમ ઇતિહાસકારો માને છે. આ ઉપરાંત તે લોકો માટીકામ, માટીમાંથી પણ જુદા જુદા પ્રકારની વસ્તુઓ બનાવતા હતા. ધાતુકામ છે તે પણ કરતા હતા. એટલે આ પ્રકારનો વ્યવસાયની સાથે તે લોકો જોડાયેલા હતા. હડપ્પીય સંસ્કૃતિનું સમાજ જીવન તો ખોરાકમાં તે લોકો ઘઉં, જવ, વટાણા આ બધાનો ઉપયોગ છે તે કરતા હતા. એટલે ખોરાકની અંદર આ સાથે જ તે લોકો દૂધ અને દૂધ દહીંની બનાવટોનો સમાવેશ થતો હશે. ત્યાંથી માછલી પકડવા માટેના હૂક પણ મળી આવેલા છે, એટલે તે લોકો ખોરાકમાં માછલીઓનો પણ ઉપયોગ કરતા હશે તેવું અનુમાન લગાડી શકાય છે. આ સભ્યતાના અવશેષોમાંથી માછલી પકડવાના હૂક એટલે કે ગલ મળી આવ્યા છે, તેથી ખોરાકમાં તેઓ માછલીઓનો સમાવેશ થતો હશે. સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે તે સમયના લોકોના પોશાક વિશેની માહિતી પણ મળે છે કે તે લોકો કેવા પ્રકારના વસ્ત્રો પહેરતા હતા. તો અહીંના સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા હતા. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે તેમ ઉપવસ્ત્ર વીંટતા હતા. તેઓ મુખ્યત્વે સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ તે લોકો પરિચિત હતા. ધાતુ હાથીદાંતની મળેલી સોયના આધારે એવું પણ અનુમાન કરી શકાય છે કે તે લોકો કપડાની અંદર એટલે કે કપડાં છે તે સીવેલા કપડાં છે તે પહેરતા હશે કે સિલાઈ કરેલા કપડાઓનો ઉપયોગ કરતા હશે. આ ઉપરાંત આ સમયના લોકો કેવા પ્રકારના આભૂષણો, ઘરેણાના પણ તેઓ શોખીન હતા. આભૂષણોમાં કંઠહાર એટલે કે ગળામાં પહેરવાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષો બંને પહેરતા હતા. એટલે કે આટલા ઘરેણા છે એ કોમન હતા કે પુરુષો પણ ગળાની અંદર લાંબા હાર છે તે પહેરતા હતા, કાંડાની અંદર કડા છે તે પુરુષો પહેરતા હતા અને સ્ત્રીઓ પણ કડા છે એ પહેરતી હતી. અને આ ઉપરાંત વીંટી છે તે પણ પુરુષો અને સ્ત્રીઓ પહેરતા હતા, પરંતુ સ્ત્રીઓ એ સિવાય પણ અન્ય આભૂષણો પહેરતી હતી, જેમાં બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો છે તે સ્ત્રીઓ પહેરતી હતી. આ આભૂષણો જુદી જુદી ધાતુઓમાંથી એટલે કે ઘરેણાં છે તે જુદી જુદી ધાતુઓમાંથી બનતા હતા, જેમાં સોના, ચાંદી અને અન્ય કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા હતા, જે માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો હતો કે આ પ્રકારના વાસણો છે તે બનાવતા હતા. આ ઉપરાંત તે લોકો પોતાના બાળકોને રમવા માટેના રમકડા બનાવતા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે લોકો માથું હલાવતા પ્રાણીઓ, ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા તે લોકોની સંસ્કૃતિના અવશેષોમાંથી પ્રાપ્ત થયેલા છે. હવે આપણે જોઈએ તે લોકોનું ધાર્મિક જીવન અને અંતિમ વિધિ.
તો હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે કે કેવી રીતે આપણને ખબર પડે કે લોકો કયા ધર્મમાં માનતા હતા, કેવી રીતે ધર્મના નિયમો હતા, કે ધાર્મિક જીવન કેવા પ્રકારનું હશે. તો તે લોકોની પાસેથી જે મૂર્તિઓ મળી આવેલી છે, કેમ અત્યારનું ધાર્મિક જીવન આપણું જોવું હોય તો આપણા ઘરમાંથી ભગવાનના ફોટાઓ, મૂર્તિઓ વગેરે પ્રાપ્ત થાય છે. તેના ઉપરથી ખબર પડે કે આપણે છે અનેક દેવી દેવતાઓમાં વિશ્વાસ રાખીએ છીએ. તેવી જ રીતે હડપ્પીય સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયેલા છે. તે અવશેષોમાંથી મૂર્તિઓ અને મુદ્રાઓ મળી આવી છે. તેના આધારે તે લોકોના ધાર્મિક જીવન વિશેની માહિતી છે તે પ્રાપ્ત થાય છે, એટલે કે માહિતી મળે છે. મૂર્તિઓમાં માતૃકા દેવી, મૂર્તિઓની અંદર માતૃકા દેવી મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે, કે આ પ્રકારની માતૃકા દેવીની મૂર્તિ છે એ ત્યાંથી પ્રાપ્ત થઈ છે. તો તે લોકો આ માતૃકા દેવીને ધરતી માતા તરીકે છે એ પૂજા તેની કરતા હશે. ધરતી માતાનું પ્રતીક છે તે માનવામાં આવે છે. એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કે હડપ્પીય સંસ્કૃતિના લોકો છે તે ધરતી પૂજા, માતૃકા દેવીનો ફોટો છે તે આ પ્રકારની મૂર્તિ છે તે ત્યાંથી પ્રાપ્ત થાય છે. તો હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી આપણને પાણી આપે છે. ધરતી છે તેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ, ધરતી ઉપર આપણી દરેક પ્રવૃત્તિઓ છે તે થતી હોય છે, અને ધરતી જ આપણને દરેક પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાન છે તે રહેલી છે. ખેતીની પ્રવૃત્તિઓ હોય, ઉદ્યોગો સ્થાપવા હોય, મકાનો બાંધવા હોય, આ બધું જ આપણે ધરતી ઉપર કરીએ છીએ. એટલે તે લોકો ધરતીને માતૃકા દેવી તરીકે અથવા તો ધરતી માતા તરીકે છે તેને વિશેષ મહત્ત્વ આપતા હશે અને તેની પૂજા કરતા હશે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા પણ કરતા હશે, કે આ ઉપરાંત તે લોકો વૃક્ષોની પૂજા કરતા હશે, પશુઓની પૂજા કરતા હશે, નાગ દેવતા અને સ્વસ્તિક એટલે કે સાથીઓ. આપણે જેમ શુભ પ્રસંગે અથવા તો ઘરના દરવાજા પાસે ઉંબરામાં સાથિયાનું ચિત્ર દોરતા હોઈએ છીએ, તેવી જ રીતે આ લોકો પણ સ્વસ્તિકની પૂજા કરતા હશે. તેવા અવશેષો છે તે ત્યાંથી પ્રાપ્ત થયેલા છે. લોથલ અને કાલીબંગાનમાં અગ્નિની પૂજાના અવશેષો પણ મળી આવેલા છે, કે લોથલ અને કાલીબંગાન છે ત્યાંથી અગ્નિના અવશેષો જે પ્રાપ્ત થયેલા છે તે લોકો અગ્નિની પૂજા પણ કરતા હશે. કેમ આપણે હવન કરીએ છીએ તો એ એક પ્રકારની અગ્નિની પૂજા જ છે. તો તેવી રીતે લોથલ અને કાલીબંગાનમાંથી જે અવશેષો પ્રાપ્ત થયા છે તેમાં તે લોકો અગ્નિની પૂજા કરતા હશે. તે પ્રકારના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત હડપ્પીય સંસ્કૃતિના લોકો મૃત્યુ પામનાર મૃતદેહને દાટતા હશે, અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પણ પુરાવાઓ મળી આવ્યા છે, કે હડપ્પીય સંસ્કૃતિના લોકો છે તે લોકો વ્યક્તિ મૃત્યુ પામે, અત્યારે જુદા જુદા ધર્મ પ્રમાણે, હિન્દુ ધર્મમાં વ્યક્તિ મૃત્યુ પામે તો અમુક લોકોને અગ્નિ સંસ્કાર આપવામાં આવતા હોય છે, જ્યારે અમુક લોકોને સમાધિ લેવડાવવામાં આવતી હોય છે, એટલે કે દાટવામાં આવે છે. મુસ્લિમ ધર્મના લોકો મૃત્યુ પામે તો તે લોકો છે તેને દાટવામાં જ આવે છે. ખ્રિસ્તી ધર્મના લોકો મૃત્યુ પામે તો તેને દાટવામાં આવે છે. તેવી જ રીતે આ લોકો પણ મૃત્યુ પામનાર વ્યક્તિ છે તેને દાટી દેતા હશે તેવા અવશેષો પણ મળ્યા છે, અને તેની સાથે સાથે જ અગ્નિ સંસ્કારના પણ પુરાવાઓ પ્રાપ્ત થયા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, જે તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના બતાવે છે, કે તે લોકો મૃત્યુ પામે તે વ્યક્તિને દાટી દેતા અને તેની સાથે જ કેટલીક ચીજ વસ્તુઓ છે તે સાથે મૂકતા હતા, જે દર્શાવે છે કે મૃત્યુ પછીના જીવનમાં તે લોકો પણ માનતા હશે. મિત્રો, આપણે પણ અહીં કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની પાછળ 12માની વિધિ કરવામાં આવતી હોય છે, અને કેટલીક ચીજ વસ્તુઓનું દાન કરવામાં આવતું હોય છે, જીવન જરૂરી. બરાબર છે. તો આપણે પણ એવી ધાર્મિક માન્યતા છે કે મૃત્યુ પછી પણ વ્યક્તિ છે તેનું જીવન છે તે પછીના ભવની અંદર તે લોકોને એ વસ્તુ ઉપયોગી થાય એ માટે આપણે તેની પાછળ એ વસ્તુઓનું દાન છે તે કરતા હોઈએ છીએ. તેવી જ રીતે આ લોકો પણ મૃત્યુની સાથે સાથે ચીજ વસ્તુઓ છે તે લોકોની દાટતા વ્યક્તિની સાથે સાથે જ આ ચીજ વસ્તુઓ પણ દાટી દેવામાં આવતી હતી.
જેના દ્વારા તે લોકોના મૃત્યુ પછીના જીવન વિશેની કલ્પના છે તે આપણે કરી શકીએ છીએ. લિપિ અને ભાષા. ચિત્ર તમે જોઈ રહ્યા છો તે ધોળાવીરામાંથી મળી આવેલી લિપિ છે. સાઇન બોર્ડ. ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છના ભચાઉ તાલુકાના ખડીર બેટમાં આ નગર છે તે મળી આવેલું છે. આ નગરની વિશેષતા શું છે? તો અન્ય બધા નગરો 2 વિભાગમાં વિભાજિત હતા, જ્યારે ધોળાવીરા નગર છે તે કેટલા વિભાગમાં વિભાજિત છે? 3 વિભાગમાં. જેમાં સિટાડેલ એટલે કે શાસક અધિકારીનો ગઢ, અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. તો ભાષા અને લિપિના પુરાવાઓ પણ ત્યાંથી પ્રાપ્ત થયેલા છે, પરંતુ આ લિપિને હજુ સુધી ઉકેલી શકાય નથી. ભાષા અને લિપિ વચ્ચે શું તફાવત છે મિત્રો? તો ભાષા એટલે આપણે જે બોલીએ છીએ, બરાબર છે, વાતચીતમાં આપણે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે વાતચીતમાં જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ તેને ભાષા કહેવામાં આવે છે. ને લિપિ એટલે તેનું લખાણ. ગુજરાતી ભાષા આપણે બોલવાની સાથે સાથે જે લખીએ છીએ કક્કો બારાક્ષર, એ બધી એની શું થઈ? લિપિ થઈ. બરાબર છે. એટલે લિપિ એટલે લખાણ અને બોલી એટલે કે ભાષા, એટલે આપણે જે ભાષાનો ઉપયોગ કરતા હોઈએ તે ભાષા. તો તે લોકોની ભાષા અને લિપિ વિશેની પણ કેટલીક માહિતીઓ છે તે પ્રાપ્ત થઈ છે. સિંધુ ખીણની સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલી છે, કે તેના અવશેષો જે પ્રાપ્ત થયેલા છે, આ અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ એટલે કે તાંબાના પતરા ઉપર જે લખાણ લખેલું હોય તે પ્રકારની તામ્રપત્રિકાઓ પણ મળી આવેલી છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. એટલે કે તે લોકોની લિપિ છે તે ઉકેલવા માટે કે તેણે શું લખેલું છે તે ઉકેલવા માટે ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ હજી તેમાં સફળતા મળી નથી. જો કે આ લખાણો ટૂંકા છે, એટલે કે હડપ્પીય સંસ્કૃતિની લિપિના જે લખાણો પ્રાપ્ત થયેલા છે તે દરેક લખાણો અત્યંત ટૂંકા છે, એટલે કે શોર્ટ છે. માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. અક્ષરો છે તેમાં માત્રાવાળા અક્ષરો જોવા મળે છે, એકબીજાની સાથે જોડેલા હોય તેવા જોડાક્ષરો પણ જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ હજુ તેમાં સફળતા મળી નથી. તો આ પ્રકારે હડપ્પીય સંસ્કૃતિમાંથી લિપિનો પણ છે તે અવશેષો પ્રાપ્ત થયેલા છે, એટલે કે ભાષા અને લિપિ. ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના જે સ્થળો પ્રાપ્ત થયેલા છે, આ સ્થળોની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લાનું લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેશળપટ, ધોળાવીરા, સુરકોટડા. કચ્છમાંથી વધારે અવશેષો છે તે પ્રાપ્ત થયેલા છે, જેમાં દેશળપટ, ધોળાવીરા, સુરકોટડા. જામનગર જિલ્લાનું લાખા બાવળ, આમરા. ભરૂચ જિલ્લામાંથી ભગા તળાવ કીમ નદીના કિનારે છે તે વસેલું છે. તો આ પ્રકારે તેની નાની મોટી વસાહતો પણ મળી આવેલી છે. એટલે કે જુદા જુદા વિસ્તારમાંથી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેશળપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખા બાવળ, આમરા. ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાંથી સભ્યતાની નાની મોટી વસાહતો પણ મળી આવેલી છે. હડપ્પીય સંસ્કૃતિનો અંત કેવી રીતે આવ્યો? આ સંસ્કૃતિ છે તે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે. જો કે આજે પણ ઇતિહાસકારો તેના અંત માટે સંશોધનોનો વિષય રહ્યો છે, કે ઇતિહાસકારો એવું માને છે કાં તો ધરતીકંપ આવ્યો હશે, કાં પૂરની સ્થિતિ છે તે સર્જાયેલી હશે, અથવા તો રોગચાળો છે કોઈ મોટો ફેલાયેલો હશે અને તેના કારણે આ સભ્યતાનો અંત આવેલો હશે તેવું માનવામાં આવે છે. જો કે તેના વિશે હજી પણ અસમંજસ છે તે જોવા મળે છે, છતાં પણ ઇતિહાસકારો તેના વિશે સંશોધનનો વિષય છે કે આટલી મોટી વિશાળ સંસ્કૃતિ હોવા છતાં હડપ્પીય સંસ્કૃતિ આટલી ઝડપથી નાશ કેમ પામી?
ખૂબ જ આયોજનબદ્ધ તે લોકોનું જીવન હતું. નગર આયોજન વ્યવસ્થિત હતું. ધંધા રોજગારો, ખોરાક, ખાનપાનમાં દરેક ચીજ વસ્તુઓ, વિટામિન, પ્રોટીન બધું જ પ્રાપ્ત થાય તે પ્રકારના ખોરાકો તે લોકોના હતા. બધા જ પ્રકારનું સરળ, સાદું અને સુગમ જીવન છે તે લોકો સુવિધાયુક્ત જીવન પણ જીવતા હતા. છતાં પણ આટલી વિશાળ સંસ્કૃતિ એક સાથે નાશ પામી તો તેની પાછળના કારણો છે તે કયા હશે? ધરતીકંપ આવ્યો હશે કે તેના લીધે બધા જ લોકો એકસાથે નાશ પામ્યા, કે પૂર આવ્યું હશે કે બધા લોકો તણાઈ ગયા, રોગચાળો ફેલાણો હશે કે બધા લોકો મૃત્યુ પામ્યા, કે કોઈ બાહ્ય આક્રમણ થયું હશે ને તેના લીધે આ સંસ્કૃતિ નાશ પામી. તે સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો તેના વિશે ઇતિહાસકારો છે તેની માટે હજી પ્રશ્નો છે તે હજી ઊભા છે. આ સાથે જ પ્રાચીન નગરોની વાત અહીં પૂરી થાય છે. હવે પછીનો પાઠનો ટોપિક છે તે આપણા પ્રાચીન ગ્રંથો, જેમાં અહીં તમારે માત્ર ઋગ્વેદ વિશેની વાત છે તે ભણવાની છે. પરંતુ આપણા પ્રાચીન ગ્રંથો 4 છે, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. પરંતુ અહીં આપણે ઋગ્વેદ વિશેની ચર્ચા છે તે વિશેષ કરીશું. આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ. આજના લેક્ચરની અંદર પણ તમારે 4 પ્રશ્નોના જવાબ છે તે લખવાના છે. પ્રશ્ન લખી લો. હડપ્પીય સંસ્કૃતિના લોકોનું ધાર્મિક જીવન અને અંતિમ વિધિ વિશે માહિતી આપો. બીજો પ્રશ્ન, લિપિ, હડપ્પીય સંસ્કૃતિની લિપિ અને ભાષા વિશેની માહિતી આપો. અને હડપ્પીય સભ્યતાના સ્થળો ક્યાં ક્યાં આવેલા છે તેના વિશેની માહિતી, એટલે કે ગુજરાતની અંદર હડપ્પીય સભ્યતાના સ્થળો કયા કયા છે અને હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો હશે તેના વિશે ચર્ચા કરો. ત્યાં સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે આપણા પ્રાચીન ગ્રંથો વિશેની માહિતી છે તે મેળવશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.